અમદાવાદમાં મિત્રો દાલ બાટી ને કાઠિયાવાડી ભોજન માટે અમુક લોકો ગોતા ચોકડી પાસે એસજી હાઈવે ઉપર જતા હોય છે. ત્યાં આપણે આવ્યા છીએ રજવાડી તડકા, જે આવેલું છે સોલા ભાગવત પેટ્રોલ પંપની સામે ગાંઠિયા રથની બાજુમાં. અને તમે અત્યારે જોઈ રહ્યા છો કે પેલું સામેનું જે બ્રિજ છે એ ગોતા બ્રિજ છે ને આ તરફ તમે જોશો સરખેજ તરફ જવાનો તો એ તરફ આ રેસ્ટોરન્ટ આવેલી છે. તો આપણે બપોરનું ભોજન અહીં કરીશું રજવાડી તડકામાં. દાલ બાટી મળે છે, કાઠિયાવાડી મળે છે, પંજાબી મળે છે અને ચાઇનીઝ મળે છે. આપણે ફેમિલી જોડે જમવા માટે આવીએ છીએ, જોઈએ કે કેવી રીતનું બિલ હોય છે. પહેલાં તો આપણે દાલ બાટીનું ઓર્ડર કર્યું. દાલ બાટી અહીંની સારી હોય છે, 180 રૂપીસ પ્રાઇસ હોય છે. પણ પછી આપણે ઓર્ડર ચેન્જ કરાવીને મિત્રો આપણે મંચુરિયન મંગાવ્યું છે ને એક પંજાબી થાળી મંગાવી છે. અમે લોકો ખાવામાં બહુ ડિસન્ટ છીએ, બહુ વધારે આપણે પેટ ભરીને જમતા નથી, એટલે થોડુંક જ અમે જમીએ છીએ. તો 2 છાશ પણ આપણે મંગાવેલી છે, એ જેમાંથી એક પંજાબી થાળી જોડે જ આવે છે. રેસ્ટોરન્ટમાં બેસવાની સારી એવી ક્ષમતા છે અને સારી એવી વ્યવસ્થા પણ છે. વોશરૂમ બાથરૂમ બધું નીટ એન્ડ ક્લીન છે અને હાઇજીન મેન્ટેન હોય એવું લાગે છે. તો પહેલાં આપણું મંચુરિયન આવી ગયું, એનું રિવ્યૂ કરીએ તો મિત્રો બહુ જ ખાવામાં ટેસ્ટી હતા અને જે મંચુરિયનનું ટેસ્ટ હોવું જોઈએ એ પ્રમાણે ટેસ્ટ હતું. બહુ ના તીખું ના બહુ ફીકું, અને જે ચાઇનીઝ મસાલાનો ટેસ્ટ આવવો જોઈએ એ પરફેક્ટ ટેસ્ટ આવતું હતું. એના પછી આપણી પંજાબી થાળી આવી. આ હા હા, જોરદાર થાળી હતી. એમાં એક પનીરની સબ્જી હતી ને બીજી મટર પનીરની સબ્જી હતી, અને મિક્સ વેજની સબ્જી હતી, જે સખત જોરદાર હતી. અને દાળમાં થોડું રાજસ્થાની ટચ હતું. પંજાબી દાળ હતી પણ રાજસ્થાની થોડું ટચ મને એમાં દેખાણું. પણ ખાવામાં બહુ સરસ હતી. 2 તમને રોટી મળે છે એની અંદર, જે તમે જોઈ શકો છો. ચપાતી નથી, તમને એવી રીતની નાન જેવી રોટી મળે છે. અને એક ગુલાબજાંબુ સ્વીટ અને એક પાપડ અને એક છાશ મળે છે. આનું પણ લગભગ 180 રૂપિયા છે. છેલ્લે બિલ કેટલું થાય છે હું તમને બતાવીશ. અને અત્યારે તમે મેનુ જોઈ રહ્યા છો. તો અહીંયા મને ઓવરઓલ ટેસ્ટની વાત કરું મિત્રો, તમે અહીંથી નીકળતા હો, ગાંધીનગર ફરવા ગયા હો, ગાંધીનગરથી પાછા આવતા હો, તો અહીંયા ચોક્કસથી ટ્રાય કરજો. સ્પેશિયલી તમે દાલ બાટી માટે પણ જઈ શકો છો. આ રાજસ્થાનીની હોટલ છે એટલે અહીંયા તમને રાજસ્થાની ફૂડ સારું એવી રીતે મળશે. ખાસ કરીને દાલ બાટી બાળકોને પણ ખાવામાં ઘણી એવી મજા આવી. મિત્રો આપણે મિત્રો ક્યાંય પણ વિડીયો પ્રમોટેડ નથી હોતો, આપણે વિડીયો બનાવી લઈએ છીએ ને લાગે છે કે ટેસ્ટ સારું છે, તમારા સુધી પહોંચાડવાનું છે, તો આપણે વિડીયો બનાવીએ છીએ. આ રેસ્ટોરન્ટની વાત કરીએ તો બેસવા માટે ફેમિલીની વ્યવસ્થા છે, એસી છે, પાર્કિંગની પણ વ્યવસ્થા છે ને બિલકુલ રોડ ટચ છે અને મજા આવશે તમને. બપોર ટાઈમે થોડું ભીડ ઓછું હતું, રવિવાર હોવા છતાં પણ. જોકે મિત્રો અમે 2:30 વાગે પછી આવ્યા હતા અને ગુજરાતમાં લોકો પહેલાં વહેલું જમી લે છે એટલે બની શકે કે ભીડ ઓછી હતી. પણ સરસ મજાનું રેસ્ટોરન્ટ હતું. અહીંયા આગળ જ જરૂર કે આવો સાથે બેસીએનો પણ આપણે વિડીયો બનાવેલો છે. આ જ રોડ ઉપર ગોતા પાસે જ, ગોતા ચોકડી પાસે જ છે આ પણ. તો તમે ત્યાં પણ એ વિડીયો અમારો જોઈ શકો છો. ચાલો હું બિલ તમને બતાવી દઉં. બિલ આપણો 370 રૂપિયાનો થયો. એમાં આપણી 3 આઈટમ હતી. એમાં છાશના 30 રૂપિયા, 170 રૂપિયાની થાળી અને 170 રૂપિયા મંચુરિયનના, બરોબર ને 30 રૂપિયાની છાશ. અને આ તમે જોઈ શકો છો કંઈક બહારના નજારા. તો કેવું લાગ્યું આ વિડીયો? તમે જરૂરથી અહીંયા ગયા હો તો તમારી કમેન્ટ કરીને જણાવો કે આ રેસ્ટોરન્ટ કેવું છે, તમને કેવું લાગ્યું. અને ગયા પછી બી તમે અહીંયા આવીને કમેન્ટ કરી શકો છો. તો તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.